લાગણી દુભાવવાના આક્ષેપ સાથે એઆઈએમઆઈએમ દ્વારા તાંદલજા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે। વડોદરા શહેરના તાંદલજા પોલીસ સ્ટેશન ખાતે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના કાર્યકરો દ્વારા એક અરજી આપવામાં આવી છે। અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્ર ખાતે મુસ્લિમ મહિલા નાઝિયા ઇલાહી ખાન દ્વારા સોશિયલ મીડિયા મારફતે ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનો કરવામાં આવ્યા છે, જેને લઈને અરજદારોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। એઆઈએમઆઈએમના કાર્યકરોનું કહેવું છે કે દેશના બંધારણમાં તમામ ધર્મના લોકોને આદર અને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે કોઈપણ વ્યક્તિ દ્વારા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતા નિવેદનો કરવામાં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ મામલે તાંદલજા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે। હવે પોલીસ દ્વારા તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી હું યક્ષા શેખ આજે જેપી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે મારા કાર્યકર્તા મિત્રો સાથે આવ્યા છીએ। નાઝિયા ઇલાહી દ્વારા જે પ્રકારની મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ભારતનું બંધારણ આર્ટિકલ 19 સહિત અમને આઝાદી આપે છે કે અમે અમારી ધર્મને પાડી શકીએ છીએ અને એ પ્રમાણે કામ કરી શકીએ છીએ। કોઈ પણ વ્યક્તિના ધર્મને ડાયરેક્ટ રીતે ટાર્ગેટ કરવામાં આવે અને રિલિજિયસ સેન્ટિમેન્ટ હર્ટ કરવામાં આવે તેના અગેન્સ્ટમાં ક્રિમિનલ ઓફેન્સ બીએનએસ અંડર 196 અને 299ની અંદર ક્રિમિનલ ઓફેન્સ કન્સિડર કરવામાં આવે છે। તો અમારી એક જ માંગ છે, અમે આજે રજૂઆત કરી છે કે નાઝિયા ઇલાહી ના અગેન્સ્ટમાં એફઆઈઆર કરવામાં આવે અને એમની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ ચલાવવામાં આવે। અમે જે મહારાષ્ટ્રમાં જે ઘટના ઘટી છે, નાઝિયા ઇલાહી ખાને જે અમારા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે તેવા વર્ડ્સના ઉપયોગ કર્યા છે, જે અમારા પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેના માટે અમે જાન આપવા તૈયાર છે, એની અભદ્ર ભાષાએ એના જે ટિપ્પણી અને પોતાના ફેમ માટે જે એને યુઝ કરેલા છે વર્ડ, એને અમને જે અમારા મુસલમાન સમાજને એની ઠેસ લાગી છે, એના માટે અમે આજે કમ્પ્લેન કરવા આવ્યા હતા, જે અમારી પીઆઈ સાહેબે એક્સેપ્ટ કરી લીધી છે। અને એમાં એના જે વર્ડ્સ હતા જે અમે બોલી બી નહીં શકતા, અને ઇવન એને આટલી બધી સોશિયલ મીડિયા પર ડેન્જર વિડીયો એની ફેમસ થવા માટે અપલોડ કર્યા છે, જેમ કે બુરખા માટે, મક્કા મદીના માટે, ઇવન કે મેં મંત્રી બનીશ, મુખ્યમંત્રી બની તો મેં મદ્રેસા તોડાઈ દઈશ, મંદિર તોડાઈ દઈશ। એને કોઈ હક નથી કે અમારા ઇસ્લામને કોઈ બી રીતે ટાર્ગેટ કરે। અગર એને આટલી જ તકલીફ છે તો પોતાનું નામ બદલી લે। અમે એને કોઈ ફોર્સ નહીં કરતા તું અમારા ઇસ્લામમાં લે, અને તને કોઈ બી એવું કોઈ ઓથોરિટી આપી નથી કે તું ઇસ્લામ વિશે બોલી શકે। આજે અમને નથી તો તને તો બિલકુલ નથી। અને કે એના અગેન્સ્ટ એફઆઈઆર થાય ને એને હાજર કરવામાં આવે। એના અમે એવું ચાહીએ છીએ કે જે બોલેલી છે એ પોતે એ એક્સેપ્ટ કરે કે આ એની ગલતી છે અને માફી માંગે। અક્ષા ફિરોઝ ખાન પઠાણ।